નમસ્કાર દોસ્તો, હું છું ભાવિન સોની. ચાલો આજે એક બહાદુર હીરોની રોમાંચક વાર્તા સાંભળીએ. એક એવા નેતા જેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાની એક આખી આર્મી બનાવી દીધી હતી. તૈયાર છો? વિચારો તો ખરા, જો આપણું ઘર મુસીબતમાં હોય તો આપણે તેને બચાવવા માટે ગમે તે કરી શકીએ, બરાબર ને? તો આજે આપણે એક એવા જ સુપરહીરોની વાત કરવાના છીએ જેમણે આપણા આખા દેશ, આપણા ભારતને બચાવવા માટે એક વિશ્વાસ્ય સાહસિક મિશન હાથ ધર્યું હતું. ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. તો આ વાર્તા છે એક એવા હીરોની જેમની આંખોમાં ફક્ત એક જ સપનું હતું, આઝાદ ભારતનું સપનું. આ કહાની છે સુભાષચંદ્ર બોઝની, જેમને આપણે બધા પ્રેમથી નેતાજી કહીએ છીએ. એ સમયે આપણા દેશ પર અંગ્રેજો રાજ કરતા હતા, પણ સુભાષચંદ્ર બોઝે નક્કી કરી લીધું હતું કે ભારતને અંગ્રેજોના શાસનમાંથી પૂરેપૂરું આઝાદ કરાવવું જ છે. બસ આ જ એમના જીવનનું સૌથી મોટું મિશન હતું. લોકો એમને એટલો બધો પ્રેમ કરતા હતા કે એમણે એમનું નામ જ પાડી દીધું નેતાજી. નેતાજીનો મતલબ થાય છે આપણા સૌના વહાલા અને આદરણીય લીડર. આ નામ પરથી જ ખબર પડે છે કે લોકો એમના પર કેટલો ભરોસો કરતા હતા. અને હવે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ શરૂ થાય છે. નેતાજીનું એક એવું સિક્રેટ મિશન જે કોઈ જાસૂસી ફિલ્મની સ્ટોરી જેવું જ હતું. નેતાજીને ખબર હતી કે આટલું મોટું સપનું એકલા પૂરું નહીં થાય, એટલે એમને એક ખૂબ જ હિંમતવાળો પ્લાન બનાવ્યો. તેમણે નક્કી કર્યું કે તેઓ ભારતની બહાર જશે અને એવા દોસ્તો બનાવશે જે ભારતની આઝાદીની લડાઈમાં મદદ કરે. અને આ માટે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને એક ગુપ્ત સફર પર નીકળી પડ્યા. અરે, એમની મુસાફરી કોઈ સામાન્ય ટ્રેન કે બસની મુસાફરી નહોતી. એ તો વેશ બદલીને અંગ્રેજોથી છુપાઈને દેશમાંથી નીકળ્યા, હજારો કિલોમીટર દૂર જર્મની પહોંચ્યા અને ત્યાંથી ખબર છે શેમાં? સબમરીનમાં દરિયાની અંદરથી મુસાફરી કરીને તેઓ એશિયા પહોંચ્યા. આ બધું ફક્ત એક જ કામ માટે, આપણા ભારતની આઝાદી. તો આટલી લાંબી અને ખતરનાક મુસાફરી પછી નેતાજીએ શું કર્યું? તેમણે બનાવી આપણી પોતાની આર્મી. ચાલો જોઈએ આ કેવી રીતે થયું. ત્યાં નેતાજી એવા હજારો ભારતીય સૈનિકોને મળ્યા જેમને અંગ્રેજોએ કેદ કરી લીધા હતા. એ બધા નિરાશ થઈ ગયા હતા, પણ નેતાજીએ એમનામાં આઝાદીની એવી આગ લગાવી કે એ બધા ફરીથી લડવા તૈયાર થઈ ગયા. પણ આ વખતે અંગ્રેજો માટે નહીં, પોતાના દેશ ભારત માટે. અને આ રીતે બની આઝાદ હિન્દ ફૌજ. તમને ખબર છે કેટલા લોકો જોડાયા? લગભગ 43,000. અરે, આટલા લોકો તો એક મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પણ માંડ સમાય. અને આ બધા લોકો પોતાની મરજીથી દેશ માટે કંઈક કરવાના જુસ્સા સાથે જોડાયા હતા. આ આર્મીની સૌથી મસ્ત વાત એની એકતા હતી. એમાં કોઈ ધર્મ કે જાતિનો ભેદભાવ નહોતો. હિન્દુ, મુસ્લિમ, શીખ બધા ભાઈઓની જેમ સાથે મળીને લડતા હતા. અને સૌથી નવાઈની વાત તો એ હતી કે નેતાજીએ છોકરીઓ અને મહિલાઓ માટે પણ એક ખાસ સૈનિક ટુકડી બનાવી હતી, જેનું નામ હતું રાણી ઝાંસી રેજિમેન્ટ. આવો તો એ સમયે કોઈ વિચારી પણ નહોતું શકતો. જુઓ, આ જ હતા એ શૂરવીરો, આઝાદ હિન્દ ફૌજના બહાદુર ઓફિસરો. એમના ચહેરા પર જુઓ કેવો જોશ અને દેશને આઝાદ કરાવવાનો પાક્કો ઈરાદો દેખાય છે. સારું, તો હવે આર્મી તો તૈયાર હતી. હવે વારો હતો એક્શનનો. આઝાદ હિન્દ ફૌજ પોતાના મિશન પર નીકળી પડી. અને પછી નેતાજીએ એવા શબ્દો કહ્યા જે આજે પણ આપણા બધામાં જોશ ભરી દે છે. તેમણે કહ્યું, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. આનો મતલબ હતો કે તમે દેશ માટે બલિદાન આપવા તૈયાર રહો અને હું તમને આઝાદી અપાવીશ. ચલો દિલ્હી, આ એમનો યુદ્ધનો નારો હતો, એમનો ગોલ હતો. બસ દિલ્હી પહોંચીને લાલ કિલ્લા પર આપણો તિરંગો લહેરાવવો. આ મિશનમાં તેમને જાપાન દેશ પાસેથી હથિયારો અને બીજી મદદ મળી. અને પછી એ ઐતિહાસિક દિવસ આવ્યો. આઝાદ હિન્દ ફૌજે ભારતની ધરતી પર પગ મૂક્યો અને મણિપુરના મોઇરાંગમાં પહેલીવાર આપણો તિરંગો ગર્વથી લહેરાવ્યો. વિચારો, કેટલા વર્ષો પછી ભારતની પોતાની ધરતી પર આઝાદીનો ઝંડો લહેરાવ્યો હતો. એ કેટલી મોટી જીત હતી. ભલે આઝાદ હિન્દ ફૌજ દિલ્હી સુધી ન પહોંચી શકી, પણ નેતાજી અને એમની સેનાને આજે પણ આપણે હીરો તરીકે યાદ કરીએ છીએ. પણ શા માટે? ચાલો એનું કારણ જાણીએ. ભલે એ લોકો દિલ્હી ન પહોંચ્યા, પણ એમની હિંમતની વાર્તા આખા ભારતમાં ફેલાઈ ગઈ. એમના પરાક્રમથી અંગ્રેજો ડરી ગયા
અને ભારતના લોકોને સમજાયું કે જો આપણે બધા એક થઈ જઈએ તો આઝાદી દૂર નથી. એમની લડાઈએ આઝાદીની ચળવળમાં એક નવો જીવ ફૂંક્યો. હા, એ વાત સાચી છે કે નેતાજીએ જે દેશોની મદદ લીધી એ અંગ્રેજોના દુશ્મન હતા અને એ રસ્તો બીજા નેતાઓ કરતાં અલગ હતો. ઘણા લોકો એનાથી સહેમત નહોતા, પણ મહાત્મા ગાંધીજી પણ માનતા હતા કે ભલે રસ્તો અલગ હોય પણ નેતાજીના દિલમાં તો માત્ર ને માત્ર ભારતની આઝાદી જ વસેલી હતી. પણ પછી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા કે એક પ્લેન ક્રેશમાં નેતાજીનું અવસાન થયું. આ વાતથી આખો દેશ શોકમાં ડૂબી ગયો. જો કે ખરેખર શું થયું હતું એ વાતનું રહસ્ય આજે પણ ઉકેલાયું નથી, અને આ જ વાત એમની વાર્તાને વધુ યાદગાર બનાવે છે. તો નેતાજીની આ અદ્ભુત વાર્તા પરથી આપણને વિચાર આવે છે ખરું ને, કે સાચો દેશભક્ત હોવું એટલે શું, દેશને પ્રેમ કરવું એટલે શું? તો દોસ્તો, આશા છે કે તમને નેતાજી અને એમની બહાદુર આર્મીની આ સ્ટોરી ખૂબ જ ગમી હશે. યાદ રાખજો, આપણો ઇતિહાસ આવા મહાન હીરોની વાર્તાઓથી ભરેલો છે. મારી સાથે આ સફરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વાર્તામાં મજા આવી હોય તો આને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, અને આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી શીખતા રહો અને જાણતા રહો. બાય બાય.